ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા બળ અને ટોર્કની ચર્ચા કરીએ. આપણે ગયા લેક્ચરમાં ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો આપણે મેળવ્યા. હવે જ પ્રમાણે કે જ્યારે સમાન ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો એની પર કેટલું બળ લાગશે અને કેટલું ટોર્ક લાગશે. તો પહેલી વાત કે સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો યાદ રાખો કે સમાન વિદ્યુત ક્ષેત્ર મતલબ કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય એવું ક્ષેત્ર કે જેમાં દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને સમાન હોવા જોઈએ. તો એવા વિદ્યુત ક્ષેત્રને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. કારણ કે વિદ્યુત ક્ષેત્ર પોતે સદિશ રાશિ છે, એટલે એને દિશા અને મૂલ્ય બંને હોય. એટલા માટે આપણે એનું મૂલ્ય અને દિશા જો દરેક બિંદુએ સમાન થાય તો સમજવાનું કે એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. જ્યારે અસમાન ક્ષેત્ર કોને કહેવાય? તો કે એવું વિદ્યુત ક્ષેત્ર કે જ્યાં મૂલ્ય અથવા દિશા અથવા મૂલ્ય અને દિશા બંને અસમાન હોય. એકલું મૂલ્ય અસમાન હોય, દિશા સમાન હોય તો પણ અસમાન કહેવાય. મૂલ્ય દરેક બિંદુ સમાન હોય પણ દિશા અસમાન હોય તો પણ અસમાન ક્ષેત્ર કહેવાય. અને દરેક બિંદુએ મૂલ્ય અને દિશા બંને અસમાન હોય તો પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. એટલે અહીંયા આપણે વાત કરીશું સમાન વિદ્યુત ક્ષેત્ર. યાદ રાખજો કે સમાન ક્ષેત્ર અને અસમાન ક્ષેત્ર વચ્ચેનો ફેરફાર. હવે સમાન ક્ષેત્રની જે દિશાઓ છે એ આપણે જોયા. સમાન વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એકબીજાથી સરખા અંતરે અને એકબીજાને સમાંતર હોય છે. આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ શું દર્શાવે છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. જ્યારે આ ટાઈપની જે રેખાઓ છે એકબીજાને અસમાંતર રેખાઓ એ દર્શાવે છે અસમાન વિદ્યુત ક્ષેત્ર. યાદ રાખો કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર દોરવાનું થાય એટલે કે એની રેખાઓ દોરવાની થાય તો દરેક રેખાઓ આપણે એકબીજાને સમાંતર, દરેક વચ્ચેનું અંતર સરખું. એટલે કે તમારી જે ચોપડાની લીટીઓ છે એ લીટીઓ ઉપર લીટી દોરો તો તમને સમાન વિદ્યુત ક્ષેત્ર મળી જાય. એટલે અસમાનમાં આ પ્રમાણે છે, બધી રેખાઓ એકબીજાને સમાંતર નથી. હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા બળ અને ટોર્કનું સૂત્ર મેળવવું છે. આપણે સમાન ક્ષેત્ર અને અસમાન ક્ષેત્ર વિશે સમજ્યા. હવે ધારો કે x અક્ષની દિશામાં એની દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર E આવેલું છે. ધારો કે આ દિશામાં y અક્ષ છે, આ એનું ઉગમ બિંદુ O છે. હવે આપણે અહીંયા ડાયપોલને મૂકીએ. ધારો કે ડાયપોલ આપણે આ પ્રમાણે મૂકીએ છીએ. ધારો કે આ ડાયપોલનો પ્લસ q વિજભાર, ધારો કે આ ડાયપોલનો માઇનસ q વિજભાર છે. અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? તો કે માઇનસ થી પ્લસ તરફ. આ દિશામાં આપણને મળશે ડાયપોલ મોમેન્ટ. એટલે કે અહીંયા આગળ P અને E વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે. એટલે કે અહીંયા આગળ ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને થીટા ખૂણે મૂકેલી છે એમ કહેવાય. હવે અહીંથી આપણે આ અંતર ગણીએ તો a ગણાય, આ અંતર ગણીએ તો માઇનસ a ગણાય. જો સદી સ્વરૂપે દર્શાવીએ તો હવે અહીં આગળ આપણે પ્લસ q પર લાગતા બળની વાત કરીએ છીએ.
અહીં જો સદિશ નથી લખું તો માત્ર આપણે એ અને એ મૂલ્ય દર્શાવશું. તો બંને વચ્ચેનું અંતર ઉગમ બિંદુથી એ છે, મતલબ કે ડાયપોલનું મધ્ય બિંદુ ક્યાં આગળ છે? ઉગમ બિંદુ ઉપર છે. હવે પ્લસ q ઉપર લાગતું બળની દિશા કઈ? તો જો વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં, તો ધન વીજભાર ઉપર પોતાની દિશામાં બળ લગાડે. ધારો કે આ બળને કહીએ આપણે F1, તો F1 બળ કેટલું થશે? પ્લસ QE. એ જ પ્રમાણે માઇનસ q ઉપર લાગતું બળ ધારો કે આપણે કહીએ F2, તો આ બળ થાય માઇનસ QE, કારણ કે ધન વીજભાર ઉપર પોતાની દિશા પર લગાડે, જ્યારે માઇનસ વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડે. એટલે અહીં આગળ જો ડાયપોલ ઉપર લાગતું કુલ બળ ગણવું છે, ડાયપોલ પર લાગતું કુલ બળ F બરાબર F1 પ્લસ F2. F1 એટલે પ્લસ q ઉપર લાગતું બળ, F2 એટલે માઇનસ q ઉપર લાગતું બળ. તો અહીં આગળ F1 નો મતલબ QE પ્લસ F2 નો મતલબ માઇનસ QE. તો આનો મતલબ F બરાબર શું થાય? 0. યાદ રાખો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું કુલ બળ કેટલું હશે? હંમેશા 0. સમાન ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલને મૂકીએ ત્યારે સમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું કુલ બળ હંમેશા 0 થાય. હવે આપણે ગણતરી કરવી છે ટોર્કની. તો યાદ રાખો કે જે કિસ્સામાં બળ 0 હોય એ કિસ્સામાં ઉદ્ભવતું ટોર્ક એ ઉગમ બિંદુ પર આધાર રાખતું નથી. એનો મતલબ શું થાય? અહીં આગળ આપણે અહીં પ્લસ q અને માઇનસ q બે વીજભાર છે, તો બંને ઉપર લાગતા ટોર્ક ગણવા હોય. ધારો કે લખીએ ડાયપોલ પર લાગતું કુલ ટોર્ક, તો ધન વીજભાર લાગતું ટોર્ક પ્લસ માઇનસ q ઉપર લાગતું ટોર્ક માઇનસ. યાદ રાખો અહીં ટોર્ક પ્લસ શું છે? એ પ્લસ q ઉપર લાગતું ટોર્ક છે, અને ટોર્ક માઇનસ એ માઇનસ q ઉપર લાગતું ટોર્ક છે. તો આ ટોર્ક લાગવાનું કારણ શું છે? તો કે બળ યુગ્મ. બળ યુગ્મમાં શું હોય? તો કે બે બળ બંને બળનું મૂલ્ય સમાન, પરંતુ એક જ દિશામાં ન હોય. યાદ રાખજો કે બળ યુગ્મમાં બે બળ છે, બંને બળના મૂલ્ય કેવા છે? સમાન, પરંતુ બંને બળ એક જ દિશામાં ન હોય, એટલે કે એક રેખસ્થ ન હોય. તો એવા બે બળ ભેગા થઈને બળ યુગ્મની રચના કરે. ફરી એકવાર કે બળ યુગ્મ ક્યારે રચાય? જ્યારે બે બળ હોય, બંને બળનું મૂલ્ય સમાન હોય અને બંને રેખસ્થ ન હોય. એટલે કે સમાન હોય કે ન હોય તો પણ ચાલે, પણ એક રેખસ્થ ન હોવા જોઈએ, તો જ એ બળ યુગ્મની રચના કરે. અને બળ યુગ્મને કારણે ડાયપોલ પર શું લાગશે? આગળ ટોર્ક. તો આપણને ખ્યાલ છે કે ટોર્કનો મતલબ R ક્રોસ F. R શું દર્શાવે છે? તો કે એના મધ્ય બિંદુથી પ્લસ q સુધીનું અથવા માઇનસ q સુધીનું અંતર, અને F એટલે પ્લસ q કે માઇનસ q ઉપર લાગતું બળ. તો અહીં આગળ આ પ્રમાણે જો ગણીએ તો ટોર્ક પ્લસ મતલબ કે ઉગમ બિંદુથી પ્લસ q સુધીનું અંતર કેટલું છે? a ક્રોસ F એટલે આની પર લાગતું બળ કેટલું છે? QE. એટલે a ક્રોસ QE પ્લસ હવે ટોર્ક માઇનસ ની વાત, તો એના માટે આ એટલે ઉગમ બિંદુથી માઇનસ q સુધીનું અંતર આપણે સમીકરણ દર્શાવીશું, લખીએ છીએ માઇનસ a, કારણ કે અનુરૂપ દિશામાં ગણાય એટલે માઇનસ a ક્રોસ F એટલે માઇનસ q ઉપર લાગતું બળ F2, જેને લખીશું આપણે માઇનસ QE
A ક્રોસ QE પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે A ક્રોસ QE તો A ક્રોસ QE પ્લસ A ક્રોસ QE બે વખત 2A ક્રોસ Q માં Q એ અદિશ છે અને મૂલ્ય છે તમે એને 2A સાથે ગુણો કે E સાથે ગુણો કોઈ ફરક પડશે નહીં એટલે અહીં 2AQ ક્રોસ E આ મળ્યું આપણને ટોર્કનું સમીકરણ કે જ્યારે ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્ર E માં થીટા ખૂણે મૂકીએ તો કેટલું ટોર્ક લાગે 2AQ ક્રોસ E હવે આનું મૂલ્ય મૂકો આ ક્રોસ ગુણાકાર જો મૂલ્ય મૂકીએ તો 2AQ E sin થીટા કારણ કે થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે 2AQ મતલબ શું મૂકી છે આપણે ડાયપોલ મોમેન્ટ P એટલે આને જો આપણે એક સ્ટેપ વધારે લખવું હોય તો 2AQ નો મતલબ P ક્રોસ E 2AQ મતલબ ડાયપોલ મોમેન્ટ P ક્રોસ E તો ટોર્ક બરાબર થાય P sin થીટા તો અહીં આગળ જે થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો છે તો કે P અને E વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે એટલે અહીં આગળ જ્યારે ડાયપોલને સમાન ક્ષેત્ર E માં થીટા ખૂણે મૂકવામાં આવે ત્યારે ટોર્કનું મૂલ્ય શું આવશે P sin થીટા જ્યારે બળ કેટલું થશે 0 હવે અહીં આગળ થીટા જ્યારે 0 અથવા 180 હોય ત્યારે ધારો કે ડાયપોલ આ પ્રમાણે છે હવે એનું આ પ્રમાણે મૂકી દો ધારો કે આ ધન વિજભાર છે આ ઋણ વિજભાર છે તો એનો મતલબ શું થયો કે આ પ્રકારની સ્થિતિ થઈ આ વિદ્યુત ક્ષેત્ર E અહીં આગળ ધન વિજભાર આ ઋણ વિજભાર માઇનસ Q પ્લસ અહીં આગળ બળ કેટલું આપશે પ્લસ Q અહીં આગળ બળ માઇનસ Q એટલે આ કિસ્સામાં બળ હંમેશા 0 યાદ રાખો કે સમાન ક્ષેત્રમાં તમે ડાયપોલને ચાહે ગમે તે ખૂણે મૂકો કે થીટા ખૂણે હોય કે સમાંતર હોય કે પ્રતિ સમાંતર ધારો કે ઉલટું કરી દઈએ આપણે તરકા E છે તરકા પ્લસ Q આ માઇનસ Q તો પ્લસ Q પર લાગતું બળ પ્લસ Q માઇનસ Q પર લાગતું બળ માઇનસ Q તો સ્વાભાવિક છે કે બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે અહીં આગળ F બરાબર 0 અહીં આગળ આપણે ડાયપોલને કેવી મૂકી છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર કારણ કે આ માઇનસ Q થી પ્લસ Q તરફ કેવી દિશા છે અહીં આગળ માઇનસ Q થી પ્લસ Q તરફ કેવી દિશા છે એટલે કે P અને E વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 છે અહીં થીટા બરાબર પાઈ છે પાઈ મતલબ 180 છે તો પણ F કેવા રહેશે 0 તો આનો મતલબ શું થયો કે તમે કોઈ પણ કિસ્સામાં જ્યારે ડાયપોલને મૂકો છો ત્યારે ડાયપોલ ઉપર લાગતું કુલ બળ હંમેશા કેવું રહેશે 0 તમે લંબરૂપે મૂકો તો પણ રહેશે કે સમાંતર મૂકો પ્રતિ સમાંતર મૂકો કોઈ ફરક પડશે નહીં હવે જો થીટા બરાબર 0 અથવા થીટા બરાબર પાઈ હોય તો ટોર્ક બરાબર શું થાય આ કિંમતમાં તમે થીટા બરાબર 0 કે પાઈ મૂકો ચલો 0 મૂકો તો પણ sin 0 0 પાઈ મૂકે તો પણ sin પાઈ 0 એટલે કે ટોર્ક કેવું થઈ જાય 0 પણ તમે થીટા બરાબર 90 મૂકો ટોર્ક બરાબર PE થઈ જાય મતલબ આ ટોર્ક કેવું લાગશે મહત્તમ યાદ રાખો કે જ્યારે સમાન ક્ષેત્રમાં ડાયપોલને તમે સમાંતર કે પ્રતિસમાંતર મૂકો તો બળ તો 0 રહેશે જ પણ ટોર્ક પણ કેવું થઈ જશે 0 જ્યારે તમે ડાયપોલને સમાન ક્ષેત્રમાં લંબરૂપે મૂકો તો બળ તો 0 જ રહેશે પણ ટોર્ક કેવું થઈ જશે મહત્તમ એનો મતલબ કે જ્યારે ડાયપોલ
ક્ષેત્રને લંબરૂપે થાય ત્યારે ટોર્ક મહત્તમ લાગે. એટલે ટોર્કને કારણે એ વર્તુળ ગતિ કરતી કરતી જ્યારે ધારો પ્રમાણે ડાયપોલ છે, અહીં ટોર્ક મહત્તમ લાગે છે, એટલે એ પ્રમાણે ગતિ કરતી કરતી જ્યારે ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવાય. આ દિશામાં આ પી દિશા, આ દિશા પી, બંને વચ્ચે ખૂણો 90 હોય તો ટોર્ક મહત્તમ છે. ટોર્કને કારણે ડાયપોલ ધીમે ધીમે ફરતી જાય. જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવાય ત્યારે ટોર્ક શું થઈ જાય? 0. એટલે યાદ રાખો કે સમાન ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ ઉપર લાગતું બળ હંમેશા 0. બળ હંમેશા 0, પરંતુ ટોર્ક 0 હોય કે ન પણ હોય. સમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ હંમેશા 0, પરંતુ ટોર્ક 0 હોય કે ન પણ હોય. હવે આપણે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા બળ અને ટોર્કની વાત કરી. તો યાદ રાખો કે ધારો કે આ પ્રમાણે કોઈ અસમાન ક્ષેત્ર છે, આવનો બિંદુ છે, અહીં આગળ કોઈ ડાયપોલ પડેલી છે. ધારો કે આ પ્લસ q વિજભાર, આ માઇનસ q વિજભાર છે. વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે, પણ કેવું છે? અસમાન. x સાથે વધે છે. સમજો બરાબર? અહીં આગળ આપણે અસમાન ક્ષેત્રની વાત કરેલી છે. એટલે શું કરીએ કે આપણે એવું વિદ્યુત ક્ષેત્ર લઈએ કે જેમ તમે x અક્ષની દિશામાં આગળ વધો તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર એના મૂલ્યમાં વધારો થાય છે. તો એ શું થશે કે માઈનસ q ઉપર લાગતું બળ, ધારો કે એને કહીએ આપણે F1, પ્લસ q ઉપર લાગતું બળ એને કહીએ F2. આપણે એવું લઈએ કે ધારો કે આના યામ છે x1, ધારો કે આના યામ છે x1 પ્લસ ડેલ્ટા x. એનો મતલબ ધારો કે આ ખૂણો થીટા છે, આ ડાયપોલ મોમેન્ટ p છે, આ દિશા e ની છે, આ અંતરને કહીએ ડેલ્ટા x. એટલે કહેવાનો મતલબ કે માઈનસ q અને પ્લસ q વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? ડેલ્ટા x છે. એટલે સ્વાભાવિક છે કે માઈનસ q આગળ જે ક્ષેત્ર હશે એના કરતાં વધારે ક્ષેત્ર ક્યાં હશે? પ્લસ q આગળ. કારણ કે આપણે જેમ આગળ જઈએ એમ ક્ષેત્રના મૂલ્યમાં વધારો થાય. એટલે કે ધારો કે માઈનસ q આગળ ક્ષેત્ર e1 હોય તો પ્લસ q આગળ ક્ષેત્ર કેટલું હશે? એના કરતાં કંઈક વધારે. એટલે અહીં આગળ ધારો કે ક્ષેત્ર હું e લખું તો અહીં આગળ ક્ષેત્ર કેટલું થાય? તો કે e પ્લસ d by dx into delta x. કેવી રીતે? કે ધારો કે આપણે લઈએ કે dx અંતરે ક્ષેત્રનો વધારો d છે, તો ડેલ્ટા x અંતરે કેટલો? તો કે d by dx into delta x. એટલે માઈનસ q આગળ ક્ષેત્ર e હોય તો પ્લસ q આગળ વિદ્યુત ક્ષેત્ર e પ્લસ d by dx into delta x થાય. આ શું દર્શાવે છે? x સાથે e નો વધારો, d by dx નો મતલબ x સાથે e નો વધારો. એટલે એકમ અંતરે કેટલો વધારો થાય? d by dx કેટલો? તો ડેલ્ટા x અંતરે કેટલો? એટલે કે d by dx into ડેલ્ટા x. હવે અહીં આગળ ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. ચલો આપણે ડાયપોલ પર લાગતું કુલ બળ લખવું છે. F બરાબર F1 પ્લસ F2. F1 એટલે માઈનસ q પર લાગતું બળ, F2 એટલે પ્લસ q પર લાગતું બળ. તો આપણને ખબર છે
અહીં આગળ બળ કેટલું લાગશે, વીજભાર કેટલો -q, ક્ષેત્ર કેટલું E એટલે -q. F2 માટે વીજભાર કેટલો q, પરંતુ અહીં આગળ ક્ષેત્ર કેટલું તો E plus d by dx into delta x. સાદું આપીએ આપણે તો માઇનસ QE પ્લસ QE પ્લસ Q into dE by dx into delta x. तो प्लस Q माइनस Q कैंसल, तो માટે F बराबर Q into d by dx into delta x. તમે આ ત્રિકોણમાં અહીં cos થીટા લો, cos થીટા બરાબર પાછળની બાજુ આ બંને વચ્ચેનું અંતર આપણે શું લઈએ છીએ 2a. હવે 2a બે વીજભારો વચ્ચેનું અંતર કેટલું આવશે 2a. તો cos થીટા બરાબર પાછળની બાજુ ભાગ્યા 3 તો delta x by 2a. તો આના આધારે delta x બરાબર શું થાય 2a cos થીટા. તો અહીં આગળ માટે f બરાબર q into d by dx 2a cos થીટા આટલું બળ લાગશે. એનો મતલબ કે તમે જ્યારે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકો તો ડાયપોલ ઉપર લાગતું બળ 0 ક્યારેય બને નહીં, ક્યારેય 0 શક્ય નહીં બને. હા, ટોર્કની વાત જ્યારે કરીએ તો ટોર્કના મૂલ્યમાં એ વધારો કે ઘટાડો અને એને આધારે 0 પણ હોઈ શકે, પણ બળ ક્યારેય પણ 0 થશે નહીં. અહીંયા જ્યારે ડાયપોલ, હવે અહીં કિસ્સામાં શું થાય કે ડાયપોલ ઉપર લાગતું કુલ બળ 0 નથી અને ટોર્ક પણ 0 નથી, કારણ કેટલા ખૂણે પડી છે થીટા ખૂણે છે. અહીં બે બળ છે, બંને બળ એક રેખસ્થ નથી, એટલે ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્ક ઉત્પન્ન થવાને કારણે આ જે ડાયપોલ છે એ ચાર ગતિ કરે. એટલે જ્યારે અસમાન ક્ષેત્રમાં તમે જ્યારે ડાયપોલને મૂકો ત્યારે એની ગતિ આ પ્રકારે જોવા મળે કે ટોર્કને કારણે ચાર ગતિ, પણ આ ક્ષેત્ર વધારે છે એટલે F2 નું મૂલ્ય મોટું હોય. અહીં આગળ F2 ગ્રેટર ધેન F1. તો સ્વાભાવિક છે કે ડાયપોલ ઉપર જે બળાઈ પણ લાગશે એ કઈ તરફ હશે F2 દિશામાં. એટલે અહીં આગળ બે ગતિ એક સાથે જોવા મળે કે ટોર્કને કારણે ચાર ગતિ અને F is not equal to 0. એનો મતલબ કે આટલું પરિણામી બળ લાગે છે કઈ દિશામાં તો કે F2 ની દિશામાં. એટલે F2 ની દિશામાં રેખીય ગતિ પણ થાય. એટલે કે આ પ્રમાણે તમે ડાયપોલને જ્યારે અસમાન ક્ષેત્રમાં મૂકો ત્યારે ડાયપોલ આ પ્રમાણે ગતિ કરતી જાય, ચાર ગતિ પણ કરે અને રેખીય ગતિ પણ કરે. એટલે જ્યારે એક ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે થીટા બરાબર 0 અથવા પ્રતિ સમાંતર ગોઠવાય તો થીટા બરાબર પાઈ થાય. એ વખતે ટોર્ક 0 થઈ જાય, પણ બળ કદી પણ 0 થશે નહીં. એટલા માટે એની રેખીય ગતિ ચાલુ રાખશે. આ પ્રમાણે તમે થીટા ખૂણે મૂકી છે ડાયપોલને અસમાન ક્ષેત્રમાં, તો અસમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર ટોર્ક પણ લાગે અને બળ પણ લાગે. એટલે ટોર્કને કારણે ચાર ગતિ કરે અને બળને કારણે રેખીય ગતિ કરે. એટલે ડાયપોલ આ પ્રમાણે રેખીય ગતિ કરતી જાય, ચાર ગતિ કરતી જાય. જ્યારે એક ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવાય એટલે કે થીટા બરાબર 0 કે પાઈ થાય ત્યારે ટોર્ક 0 થઈ જાય, પણ એની રેખીય ગતિ ચાલુ રહેશે કારણ કે બળ કદી 0 થતું નથી. એટલે યાદ રાખો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું કુલ બળ હંમેશા 0. એટલે અહીં આગળ આપણે બે ભાગ પાડીએ. અહીં વાત કરીએ સમાન વિદ્યુત ક્ષેત્રની, અહીં આગળ કહીએ અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો શું થાય તો અહીં આગળ બળ હંમેશા 0, અહીં બળ ક્યારેય પણ 0 થાય નહીં.
ટોર્ક 0 હોય કે ન પણ અહીંયા આગળ પણ ટોર્ક 0 હોય કે ન પણ યાદ રાખો કે બંને કિસ્સામાં ટોર્ક 0 ક્યારે થાય જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર ગોઠવાય ત્યારે જો બંને ક્ષેત્રમાં ડાયપોલને તમે થીટા ખૂણે 90 ના ખૂણે મૂકીએ લંબરૂપે મૂકીએ તો ટોર્ક હંમેશા મહત્તમ થાય પણ જો થીટા ખૂણે પડી હોય તો ટોર્ક 0 ન હોય સમાન ક્ષેત્રમાં બળ હંમેશા 0 ચાહે ડાયપોલ ગમે તે ખૂણે પડી હોય અસમાન ક્ષેત્રમાં ડાયપોલ ગમે તે ખૂણે પડી હોય બળ કદી 0 થાય નહીં એટલે આ બાબતની ખાસ યાદ રાખજો બીજી વાત કે તમે જ્યારે અસમાન ક્ષેત્રમાં ડાયપોલને મૂકો છો ત્યારે એમાં બે કિસ્સા આવે છે કે જો થીટા બરાબર 0 અથવા થીટા બરાબર પાઈ હોય તો બળ વધતા ક્ષેત્રની દિશામાં થીટા બરાબર 0 હોય થીટા બરાબર 0 મતલબ સમાંતર હોય ત્યારે બળ વધતા ક્ષેત્રની દિશામાં લાગે અને જ્યારે થીટા બરાબર પાઈ હોય ત્યારે મતલબ પ્રતિસમાંતર હોય ત્યારે બળ ઘટતા ક્ષેત્રની દિશામાં લાગે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે થીટા બરાબર 0 એટલે કે સમાંતર P અને E વચ્ચેનો જે એંગલ છે એ 0 એ જ પ્રમાણે કોને કહેવાય પ્રતિસમાંતર કે P અને E વચ્ચેનો એંગલ જ્યારે પાઈ હોય એટલે કે 180 હોય ત્યારે તો થીટા 0 હોય ત્યારે બળ વધતા ક્ષેત્ર તરફ લાગશે અને થીટા બરાબર પાઈ હોય ત્યારે બળ ઘટતા ક્ષેત્ર તરફ લાગશે એટલે આ બાબત પણ ખાસ યાદ રાખજો કે જેમાં બંનેની કમ્પેરિઝનમાં કદાચ પૂછાય અથવા MCQ આવે તો તમને ધ્યાનમાં આવે હવે કારણ આવે છે આપણે નાનકડો પ્રયોગ કર્યા છીએ રમતમાં કે તમે જ્યારે માથામાં તેલ ન નાખેલું એટલે કે જ્યારે માથાના વાળ સૂકા હોય ત્યારે તમે સૂકા વાળમાં કાંસકો ફેરવો કાંસકો ફેર્યા પછી તમે જ્યારે એને કાગળના નાના ટુકડાની સામે રાખીએ તો પેલા ટુકડાઓ સરળતાથી કાંસકા તરફ આકર્ષાય છે એનું કારણ શું છે તો કે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ અને ટોર્ક કેવી રીતે કે જ્યારે ધરકા કાંસકો છે આ એના દાંતા છે તમે જ્યારે સૂકા માથામાં કાંસકો પ્લાસ્ટિકનો હશે એટલે પ્લાસ્ટિકના કાંસકાને તમે જ્યારે સૂકા વાળમાં ફેરવો ત્યારે સ્વાભાવિક છે કે અહીં આગળ ઋણ વીજભાર આવે દરેક દાંતા ઉપર ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન જમા થાય તો સ્વાભાવિક છે કે જ્યાં ટોચ અણીવાળો ભાગ હશે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે એટલે એના કારણે શું થાય તો કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે તો એને કારણે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે એ અસમાન ક્ષેત્ર ઉત્પન્ન થાય જેની ક્ષેત્ર રેખાઓ આ પ્રકારે છે તમે જ્યારે એમાં કોઈ કાગળના નાના ટુકડાને મૂકો હવે આ ટુકડો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે એની પર જેટલો ધન કરશે એટલો ઋણ વીજભાર છે પણ શું થાય તો કે આ માઇનસ એક કાગળના ટુકડા ઉપરના પ્લસને આકર્ષે માઇનસને અપાર કરશે એટલે કાગળના ટુકડા ઉપર ડાયપોલ ઉત્પન્ન થાય એટલે શું થઈ કે આ ડાયપોલ આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આવી ગઈ એટલે હવે આની પર શું લાગશે બળ અને ટોર્ક જો પ્રતિસમાંતર કે સમાંતર હશે તો ટોર્ક 0 થાય તો માત્ર રેખીય ગતિ થાય પણ આ જો ડાયપોલ થીટા કોણે હોય એટલે કે 0 અથવા પાઈ સિવાયના કોણે હોય તો આ કાગળના ટુકડાઓ આમ ગોળ ફરતા આકર્ષાય કારણ કે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર બળ અને ટોર્ક બંને લાગે એના કારણે રેખીય ગતિ પણ થાય અને ચાક ગતિ પણ થાય એટલે આ ડાયપોલ ગોળ ફરતી આ કાંસકા તરફ આકર્ષાય એટલે
રમત રમતમાં આપણે આ પ્રયોગ કરીએ છીએ, પણ આપણને હવે ખ્યાલ આવે છે કે ખરેખર એનું કારણ શું છે? તો કે આપણે અસમાન ચિત્રમાં કોને મૂકી દઈએ છીએ? ડાયપોલને. એટલે એ ડાયપોલ પર લાગતા બળ અને ટોર્કને કારણે આ કાગળના ટુકડાઓ એ કાંસકા તરફ આકર્ષાય છે.